લખતર અને વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટના ગામ ચલો અભિયાન અંતર્ગત ભાજપની કાર્યશાળા યોજાઈ. લખતર ખાતે આવેલ શિવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માંગ ભારતીય જનતા પાર્ટી લખતર સંગઠન દ્વારા આવનાર દિવસોમાં 17 દિવસ ગામ ચલો કાર્યક્રમ અંતર્ગત મીટિંગનું આયોજન કરાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ સંગઠન દ્વારા ગામ ચલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગાંવ ચલો કાર્યક્રમમાં 17 દિવસ અલગ અલગ બૂથના પેજ સમિતિ તેમાં શક્તિ કેન્દ્રના પ્રમુખો એક ગામ છોડી બીજા ગામ જે લોક સંપર્ક કરશે. ભાજપ સંગઠન દ્વારા ગાંવ ચલો કાર્યક્રમમાં કાર્યકર્તાઓ દ્વારા જૂના કાર્યકર્તાઓને લોકોનો સંપર્ક કરે સરકારી યોજનાના લાભોનો માર્ગદર્શન આપશે. આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતમાં દરેક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ગામ ચલો અભિયાન અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારમાં જિલ્લા પંચાયત સીટમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતી લખતર અને વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત બેઠકનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બૂથ વાઇઝ ઘર સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનામાં લાભાર્થીઓ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોને મુલાકાતો લેવાની હોય છે. કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતીગાર કરવાના ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓ સાથે મળી ચર્ચા વિચારણા કરવાની ઉપરાંત બૂથ વિસ્તારમાં 24 કલાક સુધી રાત્રિ રોકાણ સહિત પ્રવાસી કાર્યકર્તા તરીકે સંગઠન કાર્ય કરવાનું રહેવું સહિત જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને આપવામાં આવ્યું હતું. જે કાર્યશાળામાં ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર જિલ્લા પંચાયતના સદસ્ય ગુણવંતલાલ વાઘેલા, લખતર જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ મુખી મહારાજ, વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય જગદીશભાઈ મજેઠિયા, વિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ રાજભા ઝાલા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવાલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર એપીએમસી ચેરમેન કરમદીપસિંહ ઝાલા તેમજ જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.